પરમિશન તો તમે માંગી હતી ને? પરમિશન માગી છે ને, પરમિશન માગી છે, પરમિશન નથી આપી ભાઈ, પરમિશન કેમ નથી આપી? કારણ કે લોકોનો પ્રશ્ન છે, એટલા માટે લોકોને પાણી નથી મળતું. વ્યામાલી ગામના લોકોને પાણી આપવું પડશે. અમે લડત આનાથી મોટી લડત કરવામાં આવશે. સમગ્ર કરણી સેના ઉતારી દઈશું. રાજકીય દબાણ હોય તો બીજું શું હોય? એમાં રાજકીય દબાણ હોય, રાજકીય દબાણ કરવું તો લુખ્ખાગીરી કરે એ લોકો પર કરો ને, ગુંડાગર્દી પર કરો. દારૂના બુટલેગરો કેમ બંધ નથી થતા? એ મારો પ્રશ્ન છે. માટે કરે છે, જે કરે છે સારા માટે કરે છે. ગરીબ લોકો મરી જશે આ લીધે તો બરાબર છે. તો એમને એ શું કરે કરો તમે? કોઈ સમસ્યા તૈયાર નહીં. તો એમને પાણીની સમસ્યા બધું છે. ગંદુ પાણી આવે છે, ગંદુ પાણી આવે જ છે ને, અમે લોકો પીએ છીએ. અમે તો એ લોકો શું કહે એરેન્જમેન્ટ કરો છો તમે લોકો? શું થયું છે આજે? આજે વેમાલી ગામની અલગ અલગ સમસ્યાઓને લઈને ઉપવાસ આંદોલન કરવાનું હતું. ગાંધી ચીંજા માર્ગે કરવાનું હતું, પરંતુ પોલીસ દ્વારા ધરપકડ થઈ છે. અમારી માંગણી એ છે કે વેમાલી ગામના લોકોને શુદ્ધ પાણી કેમ ના મળે? વેમાલી ગામના લોકોને સારું જીવન કેમ જીવવાનો એમનો અધિકાર કેમ નથી? એ લોકોને રોડ રસ્તા કેમ ના મળે? એમને ગટર ઉભરાતી હોય અને છતાંય કેમ કોઈ સાંભળે નહીં? એ મોટી બાબત છે ને. આ બધી બાબતે અમે ઉપવાસ કર્યો હતો ને ઉપવાસ કર્યા ના શરૂઆતમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હાલ મુંજીસર પોલીસ સ્ટેશન છે. આગળ જોઈએ છે શું થાય છે, પરંતુ અમારી લડત છે કે વેમાલી ગામના લોકોને શુદ્ધ પાણી મળવું જોઈએ તો મળવું જોઈએ. વેમાલી ગામના લોકોને રોડ રસ્તા સારા મળવા જોઈએ તો મળવા જોઈએ. અને જ્યાર સુધી નહીં મળે ત્યાર સુધી લડત અમારી ચાલુ છે.